નમસ્કાર, હું છું નિહાર દેસાઈ અને તમે જોઈ રહ્યા છો NR24। અત્યારે હું એ પવિત્ર ભૂમિ પર આવી પહોંચ્યો છું જ્યાં બિરાજમાન છે મજીગામ કા સમ્રાટ। તમે જોઈ શકો છો ભવ્યથી ભવ્ય મૂર્તિ બાપ્પાની અહીંયા સ્થાપિત કરવામાં આવી છે। તો આ ભાઈથી આપણે પૂછીશું કે મૂર્તિની હાઇટ શું છે અને મૂર્તિની વિશેષતાઓમાં શું છે। આપણે મજીગામ સમ્રાટ અમે 30 વર્ષથી અહીંયા સ્થાપના કરીએ છીએ। આ બધા નવયુવક મંડળ તરફથી જ કરતા છે ધીમે ધીમે કરીને। અમે મૂર્તિની હાઈટ પહેલાં નાની લાવતા હતા। આ છેલ્લા 5-10 વર્ષથી અમે 20 ફૂટની ઉપર જઈએ કેમ કે બધાનું સમર્થન સારું મળ્યું છે ને સારું કંઈક થારું છે એના પ્રમાણે આ મૂર્તિ અમે 20 ફૂટની ઉપર લાવેલા છે ને દર વખતે લાવીએ વાપીથી લાવીએ અને સ્થાપના કરીએ અને 10 દિવસ બેસાડીએ અને ચીખલી કાઢીને નદી પર વિસર્જન કરીએ છીએ। બરાબર। મજીગામના સમ્રાટમાં બધા વિદ્યાર્થીઓ આવતા જ હોય છે। શનિ રવિ તો કેવું હોય તે અહીંયા બધા વિદ્યાર્થીઓ આવે જ છે અને દર્શન કરવા માટે તો સાંજે તો ભીડ થતી જ છે। અને મજીગામ કા સમ્રાટ 1994થી આપણે મૂર્તિને સ્થાપિત કરીએ છીએ અને છેલ્લા 5-10 વર્ષથી અમે આ ભવ્ય મૂર્તિ લાવતા છીએ અને મૂર્તિકાર આપણે વાપીના ચેતનભાઈ છે અને અમને દર વખતે નવું આકર્ષક મૂર્તિઓ આપતા રહે છે। અને આ મૂર્તિનો આઈડિયા કોનો હોય છે? તમે સજેશન કરો છો એમને કે આવી મૂર્તિ બનાવી આપો કે એમાં શું હોય છે? અમે સજેશન અમારું હોય છે। સજેશન અમારું હોય છે આ મૂર્તિમાં આવી બનાવવાની। અમે એમને ફોટો દેખાડીએ કે આ મૂર્તિ આવી બનાવવાની હોય છે એમ અને એ બનાવી આપે છે। એવી ને એવી મૂર્તિ સેમ મૂર્તિ બનાવી આપે છે। છે અમને એવી એ ચેતનભાઈ વાપીમાં છે તે। આપણે 10 દિવસ દરમિયાન ગણપતિ બેસાડીએ તે પ્રમાણે અમે 10 દિવસ માટે મનોરંજન માટે આજુબાજુના સ્કૂલને પ્રાથમિક શાળાને સ્ટુડન્ટો બોલાવીએ, એમને અહીંયા બેસાડીએ, ગરબાનું આયોજન કરીએ અને નાસ્તા પાણીનું બી એમને આયોજન કરીએ। પછી અમે એક દિવસ કથાનું રવિવારે એવું કોઈ દિવસ ભેગા થઈને નક્કી કરીએ અને ત્યારે કથા રાખીએ। પછી રાતને મહાસમૂહ ભોજન રાખીએ તેથી કરીને આજુબાજુ બધા છોકરાઓને અને વડીલોને મહાપ્રસાદનો ગ્રહણ કરવાનું લાભ મળે છે। એ રીતે અમે આ રીતે આગળ વધતા છે। મજીગામ કા સમ્રાટ કી જય, મજીગામ કા સમ્રાટ કી જય, ગણપતિ બાપ્પા મોરયા, ગણપતિ બાપ્પા મોરયા, મંગલ મૂર્તિ મોરયા।